નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. અને આજે આપણે વાત કરશું ડાકુ વિક્રમસિંહનું વચન બનેલી ઘટના છે કે ભૂડકા જેવા ઘોડાઓ છૂટતા હોય, હવામાં ધાણી ફૂટ ગોળીબાર થતો હોય અને લોહીના ખાબોચિયા ભરાતા હોય. આખી છબી જ્યારે સરકારી ચોપડે ચડે ત્યારે માત્ર એક ગુનાહિત ઇતિહાસ બનીને રહી જાય છે. પરંતુ ડાકુ વિક્રમસિંહના ગુપ્ત દસ્તાવેજો અને ઇતિહાસના પાનાઓ ફંપોસતી વખતે એ સમયના જૂના ન્યૂઝપેપર, સાપ્તાહિકો અને સરકારી કચેરીઓના પીળા પડી ગયેલા એ રેકોર્ડમાંથી જે સત્ય બહાર આવ્યું તેણે સંશોધકોના રૂવાડા ઊભા કરી દીધા હતા. લોકોના મનમાં વિક્રમસિંહની જે વિકરાળ અને લોહી તરસ્યા ડાકુની છબી હતી, વાસ્તવિકતા એના કરતાં ક્યાંક વધુ ભયાનક, આશ્ચર્યજનક અને ચોંકાવનારી નીકળી. સૌરાષ્ટ્રની ધરતી પર જેનો માત્ર નામનો જ એટલો ખોફ હતો કે બપોરના ધોળા દિવસે પણ એ સીમમાં સનાટો વ્યાપી જતો અને પશુ પંખીઓ પણ થંભી જતા. એ વિક્રમસિંહનો કોપ જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ તેની બાદશાહીની ન્યાય તોડવાની રીતના કિસ્સાઓ પણ અખબારોની હેડલાઇન્સ બનવા લાગ્યા. રાજકોટ, જુનાગઢ અને ભાવનગર સ્ટેટની બ્રિટિશ તાલીમ પામેલી પોલીસ જેના નામથી ધ્રુજતી હતી, એ વિક્રમસિંહે ભાવનગર પંથકના ગારિયાધાર ગામમાં એક એવી દાળ પાડી કે જે કાઠિયાવાડના ઇતિહાસમાં અમર થઈ ગઈ. આઝાદ ભારત સાપ્તાહિક અને જય ભારત પુસ્તકના પાનાઓ સાક્ષી છે કે ગારિયાધારને એક મગરૂર શેઠની હવેલી ખાલી કર્યા પછી વિક્રમસિંહ સીધો ભાગી જવાને બદલે ગામના ચોરા વચ્ચે આવીને ઊભો રહ્યો. તેને ખબર પડી કે આ ગામમાં ગરીબીના કારણે 21 દીકરીઓના લગ્ન અટકેલા પડ્યા છે. વિક્રમસિંહની અંદરનો માણસ જાગી ઉઠ્યો. ધાડ પાડ્યા બાદ તેણે એ જ રાત્રે ગામના બ્રાહ્મણોને બોલાવીને લૂંટના માલમાંથી સોનું ચાંદી કાઢીને 21 ગરીબ દીકરીઓના લગ્ન કરાવવાની જાહેરાત કરી. એટલું જ નહીં, ખુદ ડાકોના સરદારે હથિયાર હેઠા મૂકી ચોરીનો છેડો બાંધીને દીકરીઓનું કન્યાદાન કર્યું હતું. હજુ તો લગ્નની મંગલવિધિ ચાલતી હતી, ફેરા ફરાતા હતા. ત્યાં જ સ્ટેટ પોલીસની ભારે ફોર્સ ચારેય તરફથી આખા મંડપને ઘેરો નાખ્યો. બંદૂકો તણાઈ ગોળીબાર શરૂ થવાની અણી પર હતો એ અને વિક્રમસિંહની અંડરગ્રાઉન્ડ ટોળકીના સાથે બંદૂકો સીજાવી. પણ સરદારે હુકમ કર્યો, ખબરદાર, જો એક પણ ગોળી ચાલી છે, મંડપમાં આપણી દીકરીઓ બેઠી છે, એમને આંચ ન આવવી જોઈએ. દીકરીઓના મંગળ ફેરામાં વિઘ્ન ન આવે એ માટે વિક્રમસિંહ અને તેની ટોળીએ પૂરી 40 મિનિટ સુધી સામેથી એક પણ ગોળી ન ચલાવી. પોલીસે ગોળીઓ ચલાવી પણ ડાકુએ પોતાના શરીર આડા ધરીને માત્ર કન્યાઓનું રક્ષણ કર્યું. જેવી વિધિ પૂરી થઈ, દીકરીઓ વિદાય થઈ એટલે વિક્રમસિંહે ગામના નિર્દોષ લોકોને સુરક્ષિત ઘરોમાં પૂરી દીધા. અને પછી કાળજાળ બનેલા વિક્રમસિંહનો મોતનો તાંડવ શરૂ થયો. ધાણી ફૂટ ગોળીબાર વચ્ચે વિક્રમસિંહ એકલા હાથે સિંહની જેમ ત્રાડ પાડીને એ 14 પોલીસ વાળાઓને તલાશ કરી નાખ્યા. પોલીસ સત્તાવાળાઓ માટે આ ખુલ્લી નાલિશી હતી. લોહીની નદીઓ વહાવી સરકારી કિલ્લાને ધ્વસ્ત કરીને વિક્રમસિંહ પલકવારમાં હવામાં ગાયબ થઈ ગયો. વિક્રમસિંહના ખતરનાક વટ અને ખોફની સાક્ષી પૂરતા મધીબેન જ્યારે આજે અડધી સદી જૂની યાદોમાં સરી પડે છે ત્યારે તેમની આંખોમાં આજે પણ એ ભય અને આદરનો મિશ્ર ભાવ ચોખ્ખો દેખાય છે. સિંહ જેવા કદાવર, 7 ફૂટ ઊંચા અને વટના કટકા એવા વિક્રમસિંહને યાદ કરતા મધીબેન ધ્રુજતા અવાજે કહે છે કે વટ, વચન અને વેરની એ વાતો જે આપણી મરદ કાઠિયાવાડની ધરતી પર થાય છે ને ભાઈ, એ આ વિક્રમસિંહ જેવા માણસોને કારણે જ આજે જીવતી છે. મધીબેન વિક્રમસિંહને પોતાના જીવનમાં 3 વાર મળ્યા હતા. પહેલી વાર લગ્ન પહેલા મુશ્કેલીના સમયે, બીજી વાર લગ્ન મંડપમાં જ્યારે વિક્રમસિંહે તેમનું કન્યાદાન કર્યું અને છેલ્લે પોતાના સાસરીના ઘરે. ગારિયાધારની દીકરીઓ સાસરે સુખી છે કે નહીં, સમયે તેમને હેરાન તો નથી કરતા ને, તેની ખાતરી કરવા ખુખાર ડાકો મધરાતે કોઈના પણ ડર વગર ચેકિંગ કરવા નીકળ્યો હતો. બહેન દીકરીના ઘરનું અન્ન પાણી ન પીવાના કાઠિયાવાડી અડગ નિયમને કારણે વિક્રમસિંહે મધીબહેનના ઘરે પાણી સરખું ન પીધું. પણ મધીબહેને જ્યારે પોતાના ભાઈ સમાન સરદારને સમ દીધા ત્યારે વિક્રમસિંહે બહેનની મર્યાદા રાખવા બાજુના બીજા જ્ઞાતિના ઘરેથી રોટલો મંગાવીને ખાધો હતો. એ રાત્રે ગામમાં પોલીસની ગુપ્ત હિલચાલ વધી જતા વિક્રમસિંહ મધીબહેનના નાના બાળકોને ગોળીઓના એ અવાજ અને ભયથી બચાવવા પાછલા બારણેથી શાંતિથી અંધારામાં સરકી ગયો. પણ જતા જતા ગામના પાદરે ઊભા રહીને તેણે આખા પંથકના કડક ગણાતા ફોજદાર વીરુભાઈ રાઠોડને એવી ધમકી આપી કે સાંભળનારનું કાળજું કંપી જાય કે વીરુભા, જો મારી બહેને તપાસના નામે હેરાન કરી છે ને તો યાદ રાખજે, તારા આખા ખાનદાનની એ બૈરીઓને વિધવા કરી નાખીશ. આ માત્ર હવામાં ફેંકેલી ખાલી ધમકી નહોતી,
ઇતિહાસ સાક્ષી છે કે એક વખત એક જિદ્દી પોલીસવાળાએ સત્તાના નશામાં એ તપાસના નામે મધીબહેનને સતાવવાનો અને ધમકાવવાનો પ્રયાસ કર્યો. આ વાતની ખબર જ્યારે ગીરમાં બેઠેલા એ વિક્રમસિંહ ન થઈ ત્યારે તે રાતોરાત સિંહની જેમ ત્રાટી ગયો. એ પોલીસવાળાના ઘરમાં ઘૂસીને વિક્રમસિંહ એક સામટા 5 મર્દોને જીવતા વાઢી નાખ્યા હતા. એવો લોહી તરસ્યો ને વટવાળો હતો. વિક્રમસિંહ જ્યારે આઝાદી પછી દેશમાં કાયદો બદલાયો અને પોલીસનો સંકંજો મજબૂત થયો ત્યારે સરકારી કાગળો પર એવું ચિત્ર ઊભું કરાયું કે વિક્રમસિંહે હારીને પાકિસ્તાનની બોર્ડર ઓળંગી અને શરણાગતિ સ્વીકારીને નાસી ગયો છે. પરંતુ પડદા પાછળનું સત્ય કંઈક ઓર જ હતું. વિક્રમસિંહના એક વયસ્ક અને વફાદાર સાથીદારે દાયકાઓ પછી આ રહસ્ય ખોલતા જણાવ્યું કે સરદાર ક્યારેય કોઈની સામે નિમા નહોતા કે સરેન્ડર નહોતા થયા. એ તો પોલીસની આંખમાં ધૂળ નાખીને સરહદો ચીરીને કાયમ માટે એવી જગ્યાએ ફરાર થઈ ગયા હતા કે જ્યાં કાયદાના હાથ ક્યારેય ન પહોંચી શકે. જતા પહેલા તેમણે પોતાની અંડરગ્રાઉન્ડ ટોળકીને ભેગી કરી અને વેર વિખેર થઈ જવાનો આખરી સંદેશ આપ્યો હતો. એ સાથીઓ જુદા જુદા રાજ્યોમાં જુદા જુદા ખોટા નામો અને વેશ ધારણ કરીને સીધી સાદી નવી જિંદગી જીવવા લાગ્યા. કારણ કે આજે પણ પોલીસના સત્તાવાર ગુપ્ત ચોપડામાં તેમના જૂના નામો સામે રેડ કોર્નર્સ નોટિસ અને વોન્ટેડના લાલ સિક્કા મારેલા છે. સંશોધક પત્રકાર સાથેની ગુપ્ત મુલાકાત દરમિયાન એ જૂના સાથીની કોરી અને ગરડી આંખોમાં ભૂતકાળની વિનાશ અને વફાદારીની ચમક આવી જાય છે. તે ભારે હૈયે ધ્રુજતા હાથે લોખંડની એક જૂની તિજોરી ખોલે છે અને અંદરથી મખમલના કપડામાં વીંટળાયેલું કંઈક બહાર કાઢે છે. એ હતી એ વિક્રમસિંહની પોતાની ખાસ 2 નાળવાળી જોટાળી રિવોલ્વર. આ એ જ હથિયાર છે જેનાથી વિક્રમસિંહે કાઠિયાવાડની ધરતી પર 50થી વધુ કટ્ટર દુશ્મનો અને ગદ્દારોની છાતીઓ વીંધી નાખી હતી. આજે પણ દર આસો મહિનાની દશેરે આ મોતના હથિયારનું ગુપ્ત જગ્યાએ પૂજન થાય છે. કારણ કે એ વફાદાર સાક્ષીને આજે આશા છે કે સરદારનો આત્મા ક્યાંકથી આ બધું જોઈને તૃપ્તિ પામતો હશે. આ આખી રહસ્યમય કથાનો સૌથી મોટો રોમાંચક વળાંક અઢળક સોનાની લૂંટ છે જે વિક્રમસિંહે જતા પહેલા પોતાના પરમ વિશ્વાસુ અને જમણા હાથ સમાન સાથી ગિરી સિંધવને સાચવવા આપી હતી. તે રાત્રે સરદાર સોનાની ગુણો ગિરીના ચરણોમાં મૂકીને કહ્યું હતું, ગિરી સમય પાકે ત્યારે હું આવીશ અને આપણે આનો ન્યાય કરીશું. ત્યાં સુધી આ થાપણ છે. પણ એ રાત પછી સરદાર ક્યારેય પાછા ન ફર્યા. પત્રકારની સામે ગિરી સિંધવ જ્યારે ખજાનામાંથી ઓછામાં ઓછા 50 ગ્રામનો સોનાનો અસલી શાહી સિક્કો હથેળીમાં મૂકે છે ત્યારે આંખો અંજાઈ જાય છે. એ આખા ઝવેરાત અને સોનાની કિંમત આજના બજાર ભાવ પ્રમાણે 1 કરોડ રૂપિયાથી પણ વધુ અંકાય છે. આટલી મોટી કરોડોની સંપત્તિ ઘરમાં નજર સામે પડી હોવા છતાં ટોળકીના બાકીના 7 સાથીઓમાં કોઈની દાનત આજ સુધી બગડી નથી. ગરીબી વેઠી લીધી પણ ખજાનાને આંગળી સરખી ન ડાળી. કારણ કે સરદારની ગેરહાજરીમાં લૂંટના માલને પોતાના સ્વાર્થ માટે અડવો એ ગૌમાંસ ખાવા બરાબર પાપ ગણાય છે. ગિરી સિંધવ આજે પણ સ્પષ્ટ અને મક્કમ શબ્દોમાં જણાવે છે કે જો ટોળકીના બાકીના જીવતા સભ્યોની મંજૂરી મળશે તો આ કરોડોની સંપત્તિ વિક્રમસિંહના આરાધ્ય દેવી માં ચામુંડાના ભવ્ય મંદિરમાં નિર્માણમાં વાપરી નાખવામાં આવશે. અને જો સાથીઓમાં સહમતિ નહીં સદાય તો આ આખો ખજાનો હંમેશા માટે પવિત્ર નર્મદાના ઊંડા અગાધ પ્રવાહમાં પધરાવી દેવાશે. પણ કોઈ તેને પોતાના અંગત સ્વાર્થ માટે વાપરશે નહીં. મિત્રો, વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં આપણા ઇતિહાસ સાથે આપણી સંસ્કૃતિ સાથે આગળના વિડીયોમાં. જય મા ભવાની.